જરો હાય અરે દોસ્તને બહુ બર પડે ઉતરતા હા એ બોલ ગોતવા જવાનું જાગડી તું ઉપર હેઠો જઈ આવ હા પછી એમાં ગાય ગાડી બોલ તને દેખાડો દ્વારકા ગયા હતા ને ત્યારે બંદરમાં હતા ત્યારે જો ત્યારે આ ટોપી મંગાવી હતી અત્યારે છે ને ફેમિલી વરસાદ બધું કમ્પ્લીટલી ભાગી ગયું છે અને મેં કીધું હતું ને કે બાવડો વયો થાય ને પછી હું વિડીયો એક મસ્તનો બનાવી જે આપણી બોટને કેટલું નુકસાન કર્યું કેટલું નહીં તો અત્યારે છે ને આપણે રામુ કાકા મસ્ત મજાની એની રોટલી કરે રામુ કાકા રોટલી બનાવું રોટલી ભાઈ રોટલીનું કામ ચાલુ હે હવે છે ને જરાક વરસાદમાં જો રોટલી બોટલી થાય છે રામુ કાકાથી બાકી છે ને ફેમિલી રોટલી બોટલીનો તો હાવ ફાફા બોલી જતા ને કરવાના જો કેટલી મસ્ત ના પેલા પીંડા મારી દીધા રોટલી કરે છે વાસોટ આવે એટલે પાટલીમાં રોટલી ફરે તો હવે છે ને ફેમિલી તમને બતાવું આપણે બોટનું કેટલું છે ને નુકસાન થઈ પેલું નુકસાન છે ને આપણું જો અહીંયા થઈ ગયું છે આ પેલછું છે ને જો આ પેલછું જો આ બધું આખું અહીંથી આખી રીપ આવે ને આખી ભાંગી કાઢી હતી આપણે ખાડે લંગર ઉપર હતા ને ત્યારે જો બધું ભાંગી કાઢ્યું આખી રીપ ભાંગી ગઈ અને પછી બીજું હતું ને તમને બતાવું ઘણું બધી આપણી બોટમાં છે ને નુકસાન આવી ગયું બીજું એક છે ને આપણે બોટનો ખૂણો ભાંગી નાખ્યો ધીરવા હતા જો હું ધીરવા હતા ઓલો ફિલ્ટર પાણી બદલાવાનું છે ટાંકીમાં હા હા એ બોલ ગોતવા જવાનું જાગડી તું ઉપર હેઠો જઈ આવ પછી એમાં ગાય ગાડી બોલ તને દેખાડો ખોલી નાખ પાણી કાઢી નાખીએ પછી ગાડી પાણી ટાંકાશે પાણી કઢાય ને પાણી ફિલ્ટર મંગાવવું પડીએ પછી મગાવો પણ સાફ થઈ જાય ને પછી નાખીને પાછું નાખી દેવું હા હાલો એમ કરીએ દ્વારકા ગયા હતા ને ત્યારે બંદરમાં હતા ત્યારે જો ત્યારે આ ટોપી મંગાવી હતી એ ગલી ટોપી ખબર આપણે વાવાઝોડામાં ઉડી ગઈ હતી એ મેં આગલા વિડીયોમાં બનાવ્યું પછી છે ને આ પાછી નવી ટોપી આદણ છે ને આ દોરી વાળી લાવ્યો કેમ કે આ ટોપી છે ને દોરી વાળી ફેમિલી ઉડે નહીં એટલા માટે છે ને મસ્ત ની આદણ દોરી વાળી ટોપી પણ લાવ્યું પહેરીને પણ ચેક કલમમાં પહેરવાની ઓછી ખબર પડે આવી રીતની હવે છે ને અહીંયા દોરી મારી દેવું ને એટલે ઉડીએ બુડીએ નહીં હવે થોડુંક નુકસાન છે ને ફેમિલી જો અહીંયા થઈ ગયું આપણું આખું ખૂણું છે ને ફટા કાઢી નાખ્યો અહીંથી બારો માધુ મામા છે ને અત્યારે ફોનમાં કમ્પ્લીટલી વાતું કરે છે અને જે છે ને 2-3 બાજુ નુકસાન આવી ગયું અને એક આ છે ને જો આ ઘાય ભાંગી કાઢી જો આવડી અહીંથી બરાબર આવડો આખો હરિયો આખો તોડી કાઢ્યો આથી તેવડો જો અહીંથી તેવડો અહીંથી છે ને આના અમે આડી મારેલી છે ને જો લટકાય એ છે ને આના જેવો હરિયો મારેલો હતો અહીંયા હરિયો ઉભો દેખાય છે ને એ હરિયો મારેલો હતો ને તે હરિયો છે ને તોડી કાઢ્યો આવડો હરિયો એ હરિયો છે ને ફેમિલી તોડી કાઢ્યો અને પપ્પાને છે ને અહીંયા બધા ચા પાણી પી અને વિભા રામુ કાકા છે ને એની રોટલી કરે તો એટલું આપણી બોટમાં નુકસાન આવ્યું ને આ પતરું છે ને આવડું આ સીરી કાઢ્યું થોડુંક જો અહીંયા પપ્પા જો આ તોડ નાખ્યું અહીંથી ખૂણો છે ને આખું કાઢી નાખ્યો બીજું એટલું છે ને આપણી બોટમાં નુકસાન આવ્યું બીજું તો કઈ ખાસ આવ્યું નથી અને કાલે લાકડા ને બાકડા લેવાનું હતું ને અમે લોકો ભીમો અને રિક્ષામાં છે ને લઈ આવ્યા અને બરફ પણ જે લેવાનો હતો ને એ પણ આપણે કમ્પ્લીટલી લઈ લીધો છે બરફની પણ હવે આપણે જરૂર નથી બરોબર જેટલો લેવાનો હતો ને એટલું બધું ફૂલ ભરી લીધું હું તમને બતાવું જો અહીંથી તમને બતાવી નીચે નથી ઉતરતો જો અમે થમ્સઅપનો બાટલો થોડોક પેડ્યો હતો ને મંગાવેલો નાસ્તા દાણીનો એ પેડ્યો છે બરોબર અને રાશન પણ આપણે જે લેવાનું હતું તો કમ્પ્લીટલી રાશન પણ આવી ગયું છે જો ડુંગળી ને બધું આવી ગયું છે અને બાકીનું રાશન છે ને જો કોથરામાં બધું ભરેલું છે તેલનો ડબ્બો પણ આવી ગયો છે રામુ કાકા એની રોટલી કરે છે તો હવે આપણે છે ને કહેવાયની જરૂર નથી આ નાઇટનું છે ને એટલું શાક બસેલું છે જો નાઇટનું એટલું શાક બસેલું છે અને હવે તો બીજું કાંઈ છે નહીં બરાબર હવે આપણે છે ને નીચે જવાનું છે અને ફાઈબરમાં છે ને આપણે ગાબડું પડી ગયું છે ને ગાબડું આપણે ચેક કરવા જવાનું છે કે ગાબડું ક્યાં છે ક્યાં ને એમાં છે ને પછી આપણે સાદરો મારવાનો તો અત્યારે ફેમિલી આપણે બોટ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે અને વાયરું છે ને હજી ભરવાના બાકી છે આ જો આ પેલા વીજના ડ્રમ દેખાય છે ને જો એ ડ્રમ આપણે ખાલી કરીને કે વાયરું આપણે 2 વખત દરિયામાં છૂટ્યા હતા ને આપણે છે ને નવેસરથી વાયરું માપ્યા ને હવે છે ને ફેમિલી આપણે જવાનું છે નીચે બરોબર અને આ જે વીજના ને આ ડ્રમ છે ને આ વાયરું આપણે કાઢી લીધા હતા કેમ કે કાઢીને છે ને કીધા જો આમ જટી બાજુ આપણે નાખેલા છે જો આમ જટી દેખાય છે ને અહીંયા એ જટી બાજુ નાખેલા છે તો હવે છે ને વાયરું ભરી લેવું વાયરું તો પછી ભર્યું જો કે પાણી આવશે ને પછી મશીન આપણું ચાલુ થાય ને પછી છે ને આપણે વાયરું ભરીશું બરોબર અત્યારે છે ને મારે જો અહીંયા નીચે જવાનું બોટુનો નજારો છે ને જો કઈ આવો છે નીચે વયા જાય પછી આપણે જે ફાઈબરમાં ગાબડું પડી ગયેલું છે ને ફેમિલી ગાબડાને જોવાનું છે અને આપણાથી થાય એમ નહીં હોય ને તો પછી આપણે કારીગરને બોલાવીશું નકર પછી આપણે જાતે જ આપણે કરી નાખીશું અત્યારે ઓલો ભાઈ એક નીચે છે ને ત્યાં અમારે જવાનું છે બોટુનો વ્યૂ અત્યારે છે ને ભરપૂર ફેમિલી જો કઈ આવો અલગ જ નજારો છે તો હવે છે ને ફેમિલી હું જામસ નીચે અને જોઉં છું કે કેમ છે કેમ ને બોકુ લઈ જાગો ફેમિલી અત્યારે છે ને જો અમે સામેથી આમ શેડો કરીને બાંધી દીધો હવે અમારે છે ને જવાનું છે નીચે આ તો શેડો લટકાય અહીંથી ઉતરીને અમે છે ને હવે રાહુ નીચે અને જોઈ લેવું ગાબડું કે કઈ બાજુ અમારું ગાબડું પડી ગયેલું છે ફાઈબરમાં હા લેતા બૂટ લેતા ધીમો છે ને બૂટ લેતો કાલ છે ને જો આપણે આતરી આખી ભાંગી કાઢી હતી મેં તમને કીધું હતું ને
તો વાવાઝોડામાં આપણી પાસે એવી કેટલી બધી બોટો આવી છે અને ભટકાઈને આપણી બોટને ઘણું નુકસાન કરી નાખ્યું. આજે છે ને મેં વિડીયો બનાવી કાઢ્યો, અહીંયા કાંઈ પણ ભાંગી કાઢી મસ્ત નહીં. અને ભીમો બૂટ લઈને આવી ગયો, બૂટ પહેરી લઈએ ને પછી ફેમિલી આપણે નીકળીએ સીધા નીચે જવા માટે. બૂટને પાછા આવીને ધોવા પડે, કેમ કે નીચે છે ને ફેમિલી આખું કિચડ બહુ જ છે, એટલા માટે છે ને બૂટને પહેરવા પડી. બૂટ પહેરી લમ જો ભીમોએ મસ્ત ને પહેરી લીધા એના બૂટ. જોઈને ઉતરજો, ભીમો ઉતરે છે અત્યારે છે ને આગળ ઉતરીને પછી જાહું નીચે. આ બોટનું વ્યૂ કઈ જો આવું છે ફેમિલી, અત્યારે કેટલું મસ્ત દેખાય છે. ભીમો જાય છે હવે નિરાતનો. આવી જ રીતનું છે ને ફેમિલી મારે પણ નીચે ઉતરવાનું રહે. જેવી રીતનું ભીમો જાય છે એવી જ રીતનું ભીમો ઉતરી ગયો છે, તો હવે છે ને ફેમિલી મારે ઉતરવાનું છે, તો હવે હું પણ ઉતરી જાય. ફેમિલી હવે છે ને મારો વારો આવી ગયો ઉતરવાનો. હવે બાપા મારે તો છે ને બહુ બર પડે ઉતરતા. આવી રીતનું છે ને ફેમિલી. બાપા ટીંગાઈ ને યાર ઉતરવું પડે, બધું રિસ્ક વાળું કામ. નીચેનો વ્યૂ જો કેટલો મસ્ત દેખાય છે. અહીંયા તો યાર આખી જીવવાની મજા જ આખી અલગ છે. જો કેટલો મસ્ત બોટું કઈ કટે જ નહીં, એવો મસ્ત મજાનો રણિયામણો અહીંનો વ્યૂ છે. જોવાની છે ને એકદમ મજા આવે. અને પાણી પણ છે ને હવે આવતા થઈ ગયા છે. હમણાં છે ને આ બધીમાં પાણી આવી જાય, જે ખાલી જગ્યા છે ને એટલી જગ્યામાં આવવા દો. મામા છે ને ફેમિલી બેસન આપે છે, કેમ કે બેસન કોને કહેવાય? પાણી ભરવાનું બેસન. હા ઈ ફેંકા હે ની. અરે વાહ ભીમા હવે છે ને ફેમિલી બેસન પણ ફગાવી દીધું. તો હવે છે ને મામા પાછું બેસનનું કીધું ને તો ઝારી આપણે આપી દીધી. હવે ઝારી માટે આપણો વજન ખમી શીખે છે. અહીંયા છે ને ગાબડું કંઈક પડી ગયેલું છે, એને આપણે છે ને ચેક કરવાનું છે કે કઈ બાજુ આપણું ગાબડું પડી ગયેલું છે. પણ જો આવી ગયું. હવે મારે છે ને બેસન ઉપર ચડી અને હા આની માથે છે ને બેસન ઉપર બેસન પકડ ફેમિલી. અહીંયા છે ને જો અહીંયા ખાંચી પડી ગઈ છે ને, આ ખાંચી, એ ખાંચીમાંથી છે ને પાણી આવે છે, બરોબર. હવે ખબર નથી કે એમાં ક્યાં પાણી આવે છે. જો આ ખાંચીમાં પાણી આવે છે. હવે આ ખાંચીને છે ને હવે એમાં જોવું પડશે પછી નિરાયતનું કાક કે કઈ બાજુથી પાણી આવે છે. ભીમો જો બેચેન પકડું છું, હું બેચેનમાંથી ચડી ગયો છું. અને હવે છે ને આપણે પાછા રિટર્ન ઉપર વયા જાય, કેમ કે અહીંથી આપણે બરોબર નજર નથી જતી. બાજુની બોટમાં આવી અહીંયા અને નાથી છે ને આપણે નજર કરી લેશું કે શું પ્રોબ્લેમ છે. અત્યારે અહીંયા કંઈક આપડા જેવું છે ને ફેમિલી, કઈ છે નહીં. ફેમિલી જો કરસના હતા છે ને અમારા પોપટ પારી લીધો બિચારા. આવે પગ છે ને સાંજે લપસી ગયા ને તે પગ એનો છે ને મળે ગયો. અને માધુ મામા ને અમારા માણસો બીજા છે ને બધા ટાંકો ખલાસ કરે છે. અને ધીરો આતા જો અહીંયા ટાંકો ખાલો કરે છે. આમાં પાઇપ નાખ્યો છે એક બાજુ નરીમાં અને અહીંયા ટાંકો ખાલો કરે છે. કયો ભીમો છે ને ફેમિલીમાં અંદર છે, હું તમને બતાવું છું. વાયરમાં ઉતાર્યો છું ગા જરો છે ને નરીથી છે ને બરોબર નથી પાણી નીકળતું ને પછી ભીમાને જો મેં ઉતારી દીધો. ટોપિયા પાણી આપે છે. જરો હાય ભીમો કે હાય. તો ફેમિલી આવી જ રીતની છે ને અમારી બધીની જિંદગી છે. પાણી ખાલું કરવાનું ને નાહવાનું ને બધું બરોબર અંદર છે. તો હવે છે ને અમે લોકો ફટાફટ પેલા ટાંકા વિસરી કાઢીએ ને પછી આગળ કામ કરે. હજી અમારે નાહવાનું પણ બાકી છે. કાલે બધા તો નાય ને કે હું અને ભીમ છે ને બે બાકી હતા અમારે, કેમ કે મશીન રૂમ ને બધું ધોવાનું હતું ને એટલે અમે છે ને નાહવાનું કેન્સલ કરી દીધું, કેમ કે બરફ ને બધું જ બાકી હતું એટલે બગડ્યા પાછા, એટલે નાહવા માટે કેન્સલ કરી ગઈ. મામાને પાણી કાઢી લઈને પછી આપણે નાઈ નાખીએ બરાબર.